વેલકમ ટુ ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો અને સંકીર્ણ ક્ષારો પણ કહેવાય. આ ચેપ્ટરમાં ગયા લેક્ચરમાં આપણે લિગેન્ડ, એના નામ, પ્રકાર અને વર્ગીકરણ જોયું હતું. હવે બેઝિક રૂલ્સમાં આપણે આગળ વધીએ છીએ. સ્ટેપ નંબર 4, 3 સ્ટેપ આપણે ભણ્યા હતા. ચોથું સ્ટેપ છે સવર્ગાંક એટલે શું. ઓકે, 1 મિનિટ. ચોથું સ્ટેપ એનું નામ છે બાળકો સવર્ગાંક એટલે શું. વોટ ઇઝ કોલ્ડ કોઓર્ડિનેશન નંબર. ઓકે, તો સવર્ગાંક કોને કહેવાય સમજીએ. તમે સંકીર્ણ ક્ષાર એટલે કે સવર્ગ સંયોજન વિશે ભણ્યા છો. પહેલા હું તમને અમુક એક્ઝામ્પલ આપું. સપોઝ એક્ઝામ્પલ છે PtCl6 બોક્સ કમ્પ્લીટ અને વીજભાર આવશે -2. એના પછી NiNH3 4 ટાઈમ્સ, એની બહાર વીજભાર આવશે +2. સવર્ગાંક એટલે શું એની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો મધ્યસ્થ પરમાણુ પ્લેટિનમ, એની બાજુમાં એક દંતીય લિગેન્ડ છે Cl-, એક દંતીય લિગેન્ડ છે એમોનિયા. એક દંતીય લિગેન્ડ એટલે એક જ ઇલેક્ટ્રોનનું દાન કરતા પરમાણુ. ઓકે, તો આમ 6 ક્લોરીનમાંથી 6 ઇલેક્ટ્રોન યુગ્મ પ્લેટિનમને મળશે. તો સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા 6 આવે ને, તો આમ સવર્ગાંક 6 લખાય. Ni માં સવર્ગાંક 4 લખાય છે. Ni માં સવર્ગાંક કેટલો આવશે? 4. તો એટલું યાદ રાખો, સંકીર્ણ સંયોજનમાં ઇલેક્ટ્રોન યુગ્મ દાતા લિગેન્ડના પરમાણુની સંખ્યાને સવર્ગાંક કહેવામાં આવે છે. પણ એટલું ખાસ ધ્યાનમાં રાખજો કે પ્લેટિનમ એની સાથે એક દંતીય લિગેન્ડ હતા તો એની સંખ્યા એ જ તેનો સવર્ગાંક થાય. પણ કોના માટે? એક દંતીય લિગેન્ડ માટે. પણ બહુદંતીય લિગેન્ડમાં જુદું છે. સપોઝ તમે એક્ઝામ્પલ લો છો Fe(C2O4) થ્રાઇસ બોક્સની બહાર આવશે -3, અથવા તો COEN થ્રાઇસ બોક્સની બહાર આવશે +3. તો Fe(C2O4) થ્રાઇસ -3. હવે આ સમગ્ર સંકીર્ણ સંયોજનમાં તમને એવું થાય કે આનો સવર્ગાંક 3 આવશે, આનો પણ સવર્ગાંક 3 આવશે. બિલકુલ ખોટા છો તમે. લિગેન્ડનું વર્ગીકરણ જો સમય કાઢીને નહીં વાંચો તો આખું ચેપ્ટર છે ને એમાં ગુખણબટ્ટી કરવી પડશે. સવર્ગાંકની વ્યાખ્યા શું છે? સવર્ગ બંધની સંખ્યા. બરાબર. હવે અહીંયા તમને દેખાય છે 3 લિગેન્ડ, પણ આ દ્વિદંતીય લિગેન્ડ છે એટલે એકમાં 2 બંધ બને તો 3 માં 6 બને ને. એટલે મધ્યસ્થ પરમાણુ આપણે કયો લઈશું? આયન. મધ્યસ્થ પરમાણુ કયો લઈએ? આયન. 1 2 3 4 5 6. અહીંયા મધ્યસ્થ પરમાણુ કોબાલ્ટ આવશે 1 2 3 4 5 6. 3 વખત ઓક્ઝલેટો આવે. ઓક્ઝલેટો તો તમને સૂત્ર આવડવું જોઈએ. ઓક્ઝલેટોનું સૂત્ર હતું C++, તો આ રીતે લખાય OC_O એક ઓક્ઝલેટો થયું. પછી આ 2 ઓક્ઝલેટો, બરાબર, અને આ ત્રીજું ઓક્ઝલેટો. આ આવડવું જ જોઈએ અને આગળ કામમાં બી આવશે સમઘટકતામાં. બરાબર. તો તમે જો લિગેન્ડ ભલે 3 હોય પણ સવર્ગ સ્થળ નિર્દેશ એટલે કે સવર્ગ બંધમાં ભાગ લેતા લિગેન્ડના પરમાણુની સંખ્યા 6 છે ને, એટલે સવર્ગાંક કેટલો આવશે? 6. બરાબર. ચલો, એ જ રીતે અહીંયા હું EN લઉં છું. EN લિગેન્ડ માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. ઇથેન 1,2-diamine. એટલે તો ગયા લેક્ચરમાં કીધું હતું કે ભાઈ બધા જ લિગેન્ડને જોરદાર
વીજભાર સાથે નામ સાથે તૈયાર કરી નાખવાના. હવે જો અહીંયા હું લખું CH2 તો થઈ ગયું ઇથેન 1,2 ડાયએમાઇન. અહીંયા હું લખું CH2 તો થઈ ગયું ઇથેન 1,2 ડાયએમાઇન. અત્રે પણ હું કહી શકું ઇથેન 1,2 ડાયએમાઇન. તો બોક્સની બહાર શું આવશે +3. હા કે ના? બસ તો અહીંયા બોક્સની બહાર -3 લખો. ભલે તમને એવું લાગતું હોય 3 લિગેન્ડ છે, પણ સવર્ગ બંધ કેટલા પરમાણુએ બનાવ્યો? 6. સવર્ગ બંધ કેટલા પરમાણુએ બનાવ્યો? 6. અને એટલા જ માટે અહીંયા સવર્ગાંક 6 છે તેવું કહી શકાય. બરાબર, સવર્ગાંક કેટલો છે? 6. બરાબર. તો લિગેન્ડની સંખ્યાને સવર્ગાંક ના કહેવાય, પણ સવર્ગ બંધમાં ભાગ લેતા પરમાણુની સંખ્યાને સવર્ગાંક કહેવામાં આવે છે. એટલે એની વ્યાખ્યા લખી શકાય કે લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યા જેની સાથે ધાતુ સીધે સીધી જ જોડાયેલી છે તેને સવર્ગાંક કહે છે. હવે વ્યાખ્યા છે ને, તમારે આ તળપદા શબ્દો ના વાપરવા હોય ને તો તમારી ભાષામાં લખી શકો. હું તમને ઉદાહરણ આપીને લખીને જ આપું, એ બી ચાલશે, દોડશે અને ઉડશે. શું લખવાનું ખબર છે? સવર્ગ સ્પીસીસમાં, તમારી ભાષામાં તમને આટલું તો ખબર પડવી જ જોઈએ. સવર્ગ સ્પીસીસમાં ધાતુ પરમાણુ કે આયન સાથે સીધે સીધા આ બધું નહીં લખવાનું. સવર્ગ સહસંયોજક બંધથી. હવે જેમ કે આપણને કોઈ પૂછે કે ભાઈ તમારું એડ્રેસ આપો, તો આપણે સીધું લોકેશન મોકલીએ તો એમને કેટલું સારું રહે. એમ અહીંયા બી આ લોકોએ શું કર્યું છે, સીધી જ બંધિત હોય એવું બધું ના લખાય. સાચું લખાય કે પરમાણુ કે આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યા એને સવર્ગાંક કહે છે. સવર્ગ સ્પીસીસમાં ધાતુ પરમાણુ કે આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યાને શું કહેવાય? સવર્ગાંક. ઓકે, તો આ સિમ્પલ વ્યાખ્યા સમજીને યાદ રાખજો. અને બીજી એક વાત ખાસ નોંધી લેજો કે સવર્ગાંક હંમેશા સિગ્મા બંધને ધ્યાનમાં લેવામાં આવે છે. સવર્ગાંક ગણવામાં પાઈબંધને ધ્યાનમાં લેવામાં આવતા નથી. રિમેમ્બર, સવર્ગાંક એની ગણતરીમાં માત્ર સિગ્મા બંધને ગણવામાં આવે છે, પાઈબંધને ધ્યાનમાં લેવામાં આવતા નથી. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ ટોપિક છે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર અથવા તો કોઓર્ડિનેશન સ્ફિયર કોને કહેવાય? એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. ધારો કે આપણે K4FeCN6 લઈએ, જેનું નામ છે પોટેશિયમ ફેરોસાયનાઇડ. ઓકે, હવે આ પોટેશિયમ ફેરોસાયનાઇડ આયન, એમાં Fe નો વીજભાર +2 છે. બરાબર? કઈ રીતે? તમને આવડવું જ જોઈએ. 4 પોટેશિયમ એટલે 4K+ વત્તા FeCN6 -4 થયું. એક સાયનાઇડ -1 તો 6 સાયનાઇડ શું આવે? -6. -6 માં કેટલા ઉમેરો તો -4 થાય, +2. એટલે આ રીતે Fe નો વીજભાર નક્કી થાય.
તો પ્રાથમિક સંયોજકતા દૂર થઈ ગયા પછી બાકી રહે છે ધાતુ અને સંવર્ગ બંધથી જોડાયેલા લિગેન્ડ. તો આને કહેવાય સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર. બરાબર. એ લખ્યું છે મધ્યસ્થ પરમાણુ આયન, મધ્યસ્થ પરમાણુ કે આયન અને તેની સાથે જોડાયેલા લિગેન્ડને ચોરસ કૌંસમાં સમાવવામાં આવે છે. આ સમૂહને એટલે કે આ કૌંસને સામૂહિક રીતે સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહે છે. સામૂહિક રીતે શું કહેવાય? સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર. ફરીથી, મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે સીધા જ જોડાયેલા મધ્યસ્થ પરમાણુ કે આયન અને તેની સાથે જોડાયેલા લિગેન્ડને ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે છે. એને કહીશું આપણે શું કહેવાય? સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર. આયનીકરણ પામતા આયનોને કૌંસની બહાર લખવામાં આવે છે. જે આયનો કૌંસની બહાર હોય, ધનાયન કે પાછળ કોઈ ઋણાયન હોય, તેમને પ્રતિ આયન તરીકે ઓળખીશું. તેમને શું કહેવાય છે? પ્રતિ આયન. તો બહારવાળા પ્રતિ આયન કહેવાય, અંદરવાળા સાથેનો સમૂહ એને કહેવાય સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર. શું કહેવાય? સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર. જેમ કે અહીંયા પોટેશિયમ પ્રતિ આયન છે અને પૂરું બોક્સ એને કહેવાય સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર. ઓકે, ચલો ત્યારબાદ નેક્સ્ટ ટોપિક છે સંવર્ગ બહુફલકીય. સંવર્ગ બહુફલકીય. ઓકે, તો બાળકો સંવર્ગ બહુફલકીય કોને કહેવાય? વોટ ઇઝ સંવર્ગ બહુફલકીય? તો તમે આગળ ભણી ગયા ડિફરન્ટ પ્રકારના બંધારણ જોવા મળતા હોય છે. જેમ કે ધાતુ પરમાણુ એટલે કે મેટલ 6 લિગેન્ડ સાથે જોડાય તો 1 2 3 4 5 અને 6. તમે ધોરણ 11 માં ભણી ગયા. આને ઘન ફાચર કહેવાય, પેલાને ડેશ ફાચર કહેવાય. તો તમે જોઈ શકો છો અષ્ટફલકીય રચનામાં આખું સંકીર્ણ જોડાયેલું છે. બરાબર. તો આ આકારને અષ્ટફલકીય આકાર કહેવાય. બરાબર. ઘણીવાર sp3 સંકરણ થાય તો બાળકો એમાં ચતુષ્ફલકીય અથવા તો સમચતુષ્ફલકીય આકાર જોવા મળે છે. તો અહીંયા હું લખું છું Ml4, એને કહીશું સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય. ચલો સમચોરસની વાત કરીએ તો જોઈ શકો છો આ રીતનો ચોરસ આકાર જોવા મળશે, એને કહીશું સમચોરસ. એને ચોરસ પણ લખાય અથવા તો સમચોરસ પણ લખાય છે. એક જ સમતલમાં આવે ને ચોરસ, ચોરસના ચારે ખૂણા એક જ સમતલમાં હોય એટલે બધે ડેશ જ કરેલું છે. બરાબર. પછી એમ ઉપર નીચે ડાબી બાજુ L L L. આ જે આકાર છે ને એ આકારને કહીશું ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર. કારણ કે તમે જોઈ શકો છો અત્રે મધ્યમાં એક ત્રિકોણ હોય, ઉપર અને નીચે એક બંધ બને તો બે પિરામિડ બને, એક ઉપર અને એક નીચે. તો આને કહીશું ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર. ઓકે, શું કહેવાય? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર, ટ્રાયગોનલ બાયપિરામિડલ શેપ. ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર. છેલ્લો આકાર જેનું લગભગ કોઈ ઉદાહરણ નથી, બહુ ઓછા ઉદાહરણ છે તમારા કોર્સમાં, તો એક પણ નથી. નામ છે ચોરસ પિરામિડલ આકાર. શું નામ છે? ચોરસ પિરામિડલ આકાર. એટલે મધ્યમાં મેટલ આવશે, પછી સમતલની પાછળ એક લિગેન્ડ, બીજી બાજુ પણ એક લિગેન્ડ, લેફ્ટ સાઈડ લિગેન્ડ, રાઈટ સાઈડ લિગેન્ડ. આ પ્રકારની પરિસ્થિતિ છે. તો બેઝમાં ચોરસ બને અને ઉપરથી એક બંધ બને, તો આમ ચોરસની ઉપર પિરામિડ બનતો હોવાથી નામ આપ્યું છે ચોરસ પિરામિડલ બંધારણ. તો સ્ટુડન્ટ્સ
સવર્ગ બહુફલકી એટલે શું? જેમાં એકથી વધુ ફલક હોય, બરાબર. પણ એની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન સાથે સીધા જોડાયેલા લિગેન્ડ પરમાણુઓની અવકાશીય ગોઠવણી મધ્ય આયનને સવર્ગ બહુફલક તરીકે ઓળખવામાં આવે છે. કહેવાનો અર્થ, તમારી ભાષામાં લખવું હોય તો મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા લિગેન્ડ અવકાશીય ગોઠવણી ધરાવે છે. આ અવકાશીય ગોઠવણીના ભૌમિતિક આકારોને સવર્ગ બહુફલકીય તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું? સવર્ગ બહુફલકીય. 3 ઉદાહરણ યાદ રાખીએ તો કોઈ બી 6 સવર્ગાંક આવે ને એટલે અષ્ટફલકીય જ હોય. તો પહેલું ઉદાહરણ CONH3 6 times 3 plus. આ ચેપ્ટરમાં 2 લેક્ચર પછી ભણશો જ આ બધા ઉદાહરણ. NiCO4, પછી એની પાછળ આવશે PtCl4-2 સમચોરસ. બાકીના 2 લખવાની જરૂર નથી, પણ આ એના ઉદાહરણ છે. ચતુષ્ફલકીય, અષ્ટફલકીય અને સમચોરસ સંકીર્ણ એના ઉદાહરણ આપી દેવાના. ફરીથી વ્યાખ્યા તમે લખી શકો. સવર્ગ સ્પીસીસમાં ધાતુ પરમાણુ કે આયન સાથે સવર્ગ બંધથી જોડાયેલા લિગેન્ડની અવકાશીય ગોઠવણીઓને સંયુક્તપણે સવર્ગ બહુફલકીય કહે છે, જે વિવિધ ભૌમિતિક આકારો જેવી હોય છે. આકાર દોરી નાખવાના અને 3 ઉદાહરણ આપી દેવાના. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ ટોપિક તમને આપ્યો છે, એ છે મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક. મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક. હવે આ ગણવાનો ટોપિક છે, થિયરી તરીકે આપ્યો છે તમને. એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું. ધારો કે તમને એવું કીધું હોય કે CuCN4-3, બરાબર. તો આમાં કોપરનો ઓક્સિડેશન આંક કેટલો એ આપણે શોધવાનું છે. કોપરનો ઓક્સિડેશન આંક કેટલો? ઓકે, તો CuCN4 times -3 એમાં કોપરનો ઓક્સિડેશન નંબર શું છે એ શોધીએ. તો તમને મેં શીખવાડ્યું છે રેડોક્સ ચેપ્ટરમાં કે ઉપરનો જે વીજભાર હોય ને બાળકો, એ પહેલા સામે મૂકી દેવાનો. -3 મૂક્યું. કોપરના ઓક્સિડેશન આંકને શું ધારીશું? x 4 ગુણ્યા Cn, 4 ગુણ્યા CnIn એટલે કે લિગેન્ડ સાયનાઇડ, એનો વીજભાર -1 હોય. તો અહીંયા હું લખી શકું x વત્તા 4 into -1 is equal to -3. -4 સામે જાય તો +4. so x is equal to -3 + 4 is equal to 1. તો અત્રે કોપરનો ઓક્સિડેશન આંક શું હોય છે? +1. બરાબર, ખ્યાલ આવ્યો ને? તો આપણે શું કર્યું તો કે લિગેન્ડને વીજભાર સાથે દૂર કરી નાખ્યો ને, તો જે ધાતુનો આયનનો વીજભાર કે ઓક્સિડેશન આંક વધે એને મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક કહેવાય. ફરીથી, ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડને ઇલેક્ટ્રોન યુગ્મ સાથે દૂર કરી દો તો જે ધાતુ પાસે વીજભાર આવે એને મધ્યસ્થ પરમાણુનો વીજભાર ઓક્સિડેશન આંક કહેવામાં આવે છે. અને તમારા જેવા ઇન્ટેલિજન્ટ બાળકોને તો એમનેમ આવડે. કઈ રીતે? કુલ વીજભાર કેટલો હતો? -3. 4 સાઈનો વીજભાર શું આવે? વેલા 4 સાઈનો વીજભાર શું આવે? -4. -4 માં હું કેટલા ઉમેરું તો -3 થાય, +1 આવે ને, એટલે કોપરનો વીજભાર +1 આવશે. તો ફરીથી સંકીર્ણમાં મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક એ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે તે મધ્યસ્થ પરમાણુ સાથે ભાગીદાર થયેલ ઇલેક્ટ્રોન યુગ્મ સાથે બધા જ લિગેન્ડ દૂર કર્યા પછી ધરાવતો વીજભાર. અર્થાત સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયન સાથે સવર્ગ બંધથી જોડાયેલા લિગેન્ડને ઇલેક્ટ્રોન યુગ્મ સાથે દૂર કરતા જે વીજભાર કોપરનો વધે છે એને મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક કહેવામાં આવે છે. અને આવા પરમાણુના ઓક્સિડેશન આંકને
નામ કે સંજ્ઞા પછી રોમન અક્ષરોમાં લખવામાં આવે છે, બરાબર? શેમાં લખવામાં આવશે? રોમન લેટર્સમાં. પછી આનું જ ઉદાહરણ આપી દો, ચાલે. ચલો બીજું એક એક્ઝામ્પલ આપું છું. સપોઝ તમને એવું કીધું હોય NiCO4, તો હવે તમને એમને ખબર છે કે આ સંકીર્ણમાં આગળ પાછળ કોઈ નથી, એટલે કેવું છે? તટસ્થ. કાર્બન મોનોક્સાઇડ તટસ્થ વાયુ છે, એટલે એની ઉપર પણ શું મૂકવાનું? 0. 0 માં કેટલા ઉમેરો તો 0 થાય? 0 જ ને. તો અહીંયા શું લખાશે? નિકલનો ઓક્સિડેશનાંક 0 છે. બાળકો રોમનમાં 0 0 જ હોય. આર્યભટ્ટ એના સંશોધન એટલા જોરદાર છે કે અરબી ભાષામાં પણ જો એ લોકો ઓક્સિડેશનાંક લખવા જાય તો બી 0 જ લખાય, આ જ રીતે લખાય. તો અમુકને ખબર ના હોય ને કે હારું 0 કેમનું લખવું, તો અમુક પાછા આવું લખે 5 - 5 કૌંસમાં આવું લખે કે સાહેબને દાખલો નથી આપવાનો, આપણે માર્ક જોશે, એટલે રોમનમાં 0 આ રીતે જ લખાય. અને આજનો સૌથી છેલ્લો પ્રશ્ન, લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડે, એ છે હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. નામ છે હોમોલેપ્ટિક સંકીર્ણ અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. ઓકે, તો બાળકો હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણના બીજા એક નામ છે હોમોલેપ્ટિક સંકીર્ણ, હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. એમાં હિટ્રોનું નામ છે મિશ્ર લિગેન્ડ સંકીર્ણ સંયોજન. ઓકે, જ્યારે હોમોને કહેવાય સાદા લિગેન્ડ સંકીર્ણ સંયોજન. હવે આ આપણી બુકમાં નથી, પણ આ લખી શકાય એકોર્ડિંગ ટુ ઓલ્ડ સિલેબસ. સાદા લિગેન્ડ સંકીર્ણ અથવા તો એને કહેવાય સમલિગેન્ડ સંકીર્ણ, આને કહેવાય મિશ્ર લિગેન્ડ સંકીર્ણ સંયોજન. નામ પરથી જ ખબર પડી જાય. જે સંકીર્ણ સંયોજનમાં સંક્રાંતિ ધાતુ સાથે એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો એને સમલિગેન્ડ સંકીર્ણ કહેવામાં આવે છે. જે લિગેન્ડ સંયોજનમાં ધાતુ આયન સાથે જુદા જુદા લિગેન્ડ સંકળાયેલા હોય તો એને કહેવાય હિટ્રોલેપ્ટિક અથવા મિશ્ર લિગેન્ડ સંકીર્ણ સંયોજન. ઓકે, ચલો ઉદાહરણ આપું છું. અત્રે Ni એક જ પ્રકારનો લિગેન્ડ છે, એટલે NiCO4 લખી નાખીએ. એકથી વધુ પ્રકારના લિગેન્ડમાં લખીશું CO Cl2 NH3 ટ્વાઇસ. ઉદાહરણ કઈ રીતે બનાવવા એ નેક્સ્ટ લેક્ચરમાં નામકરણ ભણશો, પછી તમને ખ્યાલ આવશે, બરાબર? તો આમ લિગેન્ડ માટેનું બેઝિક બધું જ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. દરેકે દરેક પોઈન્ટની માહિતી મેળવી. બીજી એક ખાસ વાત તમને મારે કરવાની છે. ખાસ વાત એ છે કે નેક્સ્ટ લેક્ચરમાં તમને તરત જ આવડી જાય અથવા તો ઇઝીલી તમે નામકરણ લિગેન્ડનું સંકીર્ણનું શીખી શકો, એના માટે સૌથી પહેલા લિગેન્ડ એના નામ ખબર હોવા જોઈએ, એની સંજ્ઞા ખબર હોવી જોઈએ અને એનો વીજભાર ખબર હોવો જોઈએ. આટલું નહીં ખબર હોય તો નેક્સ્ટ લેક્ચરમાં નિયમો આવડશે પણ નામકરણ આવડશે નહીં, બરાબર? એટલે ગયા લેક્ચરમાં મેં તમને જે લિગેન્ડ્સ કરાવ્યા છે એ બધા જ લિગેન્ડ ફરીથી એક વખત તૈયાર કરી નાખવા કમ્પલસરી જરૂરી છે, બરાબર? તો એ લિગેન્ડ છે ને એમનું વર્ગીકરણ અને નામકરણ હું તમને સમજાવી દઉં છું. એકવાર ફરીથી બધા જ લિગેન્ડ હું તમને સમજાવી દઈશ, because it is necessary. ઓકે, ચલો લિગેન્ડના વર્ગીકરણમાં સૌથી પહેલા આપણે ભણ્યા હતા એક દંતીય લિગેન્ડ. તો બાળકો એક દંતીય લિગેન્ડ એના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકશો. થોડુંક નાનું લાગશે પણ હવે યાદ તો રાખવું જ પડવાનું છે.
ઓકે, તો બાળકો સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આ રીતે નામકરણ થાય. ગોખી જ મારો, દેખાય એટલે તરત લખી જ મારો. શું કહેવાનું? ફ્લોરાઇડો, ક્લોરાઇડો, બ્રોમાઇડો, આયોડાઇડો, સાયનાઇડો, સાયનેટો, આઇસોસાયનેટો, થાયોસાયનેટો, આઇસોથાયોસાયનેટો, કાર્બોક્સિલેટો, ઓસિટેટો, એમિડો, નાઇટ્રો, નાઇટ્રાઇટો, નાઇટ્રેટો, ટ્રાઇટો. સમજો, NO2 નાઇટ્રો, NO3 નાઇટ્રેટો, ONO નાઇટ્રાઇટો, હાઇડ્રોક્સો, ઓક્સો, સલ્ફાઇડો, નાઇટ્રાઇડો. ઓકે, ચલો તટસ્થમાં કીધું તું એક્વા, એમાઇન, કાર્બોનિલ, નાઇટ્રોસિલ, ફોસ્ફીન, મિથેનેમાઇન, ઇથેનેમાઇન, પિરિડિન. પછી ધન વીજભારમાં અપવાદ હતા નાઇટ્રોસોનિયમ અને નાઇટ્રોનિયમ. ચલો દ્વિદંતીય લિગેન્ડ, એમાં આપણે કીધું તું ઓક્ઝલેટો, સલ્ફેટો, કાર્બોનેટો, ઇથેન 1,2 ડાયએમાઇન, પ્રોપેન 1,3 ડાયએમાઇન. પછી આવશે ગ્લાયસિનેટો. ત્રિદંતીય લિગેન્ડ, એના ઉદાહરણ બી તમને આવડવા જોઈએ. શું આવે એક્ઝામ્પલ્સ? ફોસ્ફેટો, આર્સનેટો, પછી પ્રોપેન 1,2 3 ટ્રાયએમાઇન, અને છેલ્લે ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો. ઓકે, અન્ડરસ્ટુડ? તો બસ આ લિગેન્ડ્સ એના નામકરણ માટે, સંકીર્ણ નામકરણ માટે લિગેન્ડ ખૂબ જ સહજ રીતે તૈયાર કરી નાખજો. ઓકે, બધું આવતા અંકે રાખીશું.